ગુજરાત યુનિવર્સિટીનો હાઈ પ્રોફાઇલ વિવાદિત કેસ એટલે અશ્લીલ પત્રકાંડ। આ કેસમાં સરમણ ઝાલા સામે તો કેસ ચાલી જ રહ્યો છે, પરંતુ જે ફરિયાદી મહિલા પ્રોફેસરો છે તેમની શું મનોસ્થિતિ છે અને તેમને કેટલો ન્યાય મળ્યો તે જાણવાનો પ્રયાસ કર્યો મહિલા આયોગે। મહિલા આયોગે ત્રણેય ફરિયાદી મહિલા પ્રોફેસરો સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો જાણ્યા હતા। તો યુનિવર્સિટી પાસે પણ આ કેસમાં મોડું કેમ થયું તે અંગે મહિલા આયોગે લેખિતમાં ખુલાસો માંગ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોનો સામનો કરી રહેલી ગુજરાત યુનિવર્સિટીમાં એકાએક રાજ્યની મહિલા આયોગ દ્વારા કરવામાં આવી તપાસ। સરમણ ઝાલા કેસ મુદ્દે મહિલા આયોગના સભ્યો મળ્યા ત્રણેય મહિલા ફરિયાદી પ્રોફેસરોને અને મેળવી આ કેસ સંબંધિત માહિતી તેમજ જાણ્યા મહિલા પ્રોફેસરોના પ્રશ્નો। મહિલા આયોગે ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉધડો લીધો છે અને યુનિવર્સિટીએ આ કેસમાં મોડું કેમ કર્યું તેમજ હજી યુનિવર્સિટી કેમ કોઈ નિષ્કર્ષ પર આવી નથી તે મુદ્દે ખુલાસો માંગ્યો છે। ગુજરાત યુનિવર્સિટીની અંદર જે બેન એમના ચેરપર્સન છે એ બેને પણ તપાસ કરી હતી, એમના કુલપતિએ પણ ધ્યાન પર લીધું છે અને એની કમિટી પણ આને બાબતની અંદર તપાસ કરી રહી હતી, પણ છતાં પણ જ્યારે એમને લાગ્યું કે ના મારે જલ્દી ન્યાય જોઈએ છે અને એમને એમ લાગે છે કે ભાઈ આ થોડુંક લેટ થઈ રહ્યું છે ત્યારે બેન તે પોલીસ સ્ટેશને ગયા છે। ભાઈ મહિલા આયોગનું કામ જ એ છે કે જ્યાં જ્યાં એવું લાગે ત્યાં ખુલાસા અમારે માગવા પડે, કેમ કે કોઈ પણ મહિલા ઉપર કાંઈ પણ બનાવ બને એ મહિલા આયોગ ક્યારેય સાકી ના લે અને મારું કામ એ જ છે। જો કે મહિલા આયોગે યુનિવર્સિટી પાસે માંગેલા ખુલાસા બાબતે યુનિવર્સિટીએ નનૈયો ભણ્યો છે। આ અંગે કુલપતિને પૂછવામાં આવ્યું તો તેઓએ મહિલા આયોગની કોઈ પણ પ્રકારની નોટિસ મળ્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। જો કે કુલપતિએ એ વાતનો સ્વીકાર કર્યો કે મહિલા આયોગે તેમને ટકોર કરી છે કે આ પ્રકારની બાબત મીડિયામાં ના આવે। એવું કંઈ કહ્યું નથી, એમને કહ્યું તમે શું કર્યું એટલે અમે અમારા જે કંઈ કાગળિયા છે બતાવી દીધા છે, કોઈ ખુલાસો માંગ્યો નથી અને એ પણ મને સૂચના આપતા હતા કે આ બધી વસ્તુ મીડિયામાં આવે છે વ્યાજબી નથી, કોણ આપે છે એમ સી વોઝ ક્વેશ્ચનિંગ। મેં કીધું અમે કોઈ આપતા નથી, એની મેળે આવે છે, પણ એને એમ કહ્યું કે તમારે જ બ્રીફ કરવું છે। મેં કીધું હું બ્રીફ કરું તો છું જ, પણ બહારથી અમુક બધી માહિતી જતી હોય છે। આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાને લગતી એક નવી જાહેરાત કરી છે। હવે ગુજરાત યુનિવર્સિટીમાં એન્ટી હેરેસમેન્ટ સેલ બનાવવામાં આવશે, જેમાં 7 મહિલાઓની ટીમ કાર્ય કરશે, જે કમિટી તમામ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને નડતી મુશ્કેલી અંગે કાર્યવાહી કરશે, જે માટે તેઓ પહેલેથી જ મહિલાઓના સેમિનાર પણ આયોજિત કરશે। આઈસીસીના ગાઈડલાઇન્સ પ્રમાણે આઈસીસી કામ કરશે। આજે અમને મહિલા આયોગના લીલાબેને બી કોન્ફિડન્સ આપ્યો છે કે ના એ આપણને હેલ્પ કરશે, બંધ બારને ખુલ્લે બારને જેમ જોઈએ। કાનનબેન એસીપીએ બી કહ્યું છે કે ના અમે હેલ્પ કરશું, તમે કહો ત્યારે। એટલે વી આર ગેટિંગ હેલ્પ ફ્રોમ ઓલ ધ ક્વાર્ટર્સ। એટલે આઈ એમ શ્યોર કે હવે અમારી બહેનોને રિક્વેસ્ટ છે કે બહેનો તમારી જોડે કંઈ બી થાય તો તમે પ્લીઝ અમને આવીને બોલજો। અશ્લીલ પત્રકાંડ બાદ લાગી રહ્યું છે કે હવે રહી રહીને યુનિવર્સિટીમાં મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે તંત્ર જાગ્યું છે। જો કે હવે એન્ટી હેરેસમેન્ટ સેલ બનાવવાના નિર્ણય બાદ તેનો ક્યારે અમલ થાય છે તે જોવાનું રહેશે। નીરવ ગોવાણી, TV9 અમદાવાદ।